128 વર્ષની તપસ્યાનો અંત આવી ગયો. યોગ ગુરુ પદ્મશ્રી સ્વામી શિવાનંદ બાપુ હવે આપણા વચ્ચે નથી. 3 મેની રાત્રે વારાણસીના BHU હોસ્પિટલમાં તેમણે 128 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. 96માં જન્મેલા શિવાનંદ બાપુએ પોતાનો આખો જીવન સાદગી, બ્રહ્મચર્ય અને યોગને સમર્પિત કરી દીધું. તેમનું જીવન આજના યુગમાં સંયમ અને તપસ્યાનું જીવન ઉદાહરણ રહ્યું. વર્ષ 2022માં ભારત સરકારે તેમને પદ્મશ્રી સન્માનથી સન્માનિત કર્યા. તે જ સન્માન સમારોહમાં જ્યારે તેમણે જમીન પર બેસીને પ્રણામ કર્યો ત્યારે આખો દેશ તેમની વિનમ્રતા અને ગૌરવથી ભાવવિભોર થઈ ગયો. તેમની અંતિમ યાત્રાઓમાંથી એકમાં બાપુએ એપ્રિલ 2025માં ગુરુગ્રામ સ્થિત બ્રહ્મા કુમારીઝ ઓમ શાંતિ રિટ્રીટ સેન્ટરનો પર પ્રવાસ કર્યો, જ્યાં તેમનો આત્મીય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું. પેક્ષર સંસ્થાના માટે ગૌરવનો વિષય બની ગયો. આજે ભલે તેમનું શરીર આ ધરતી પર નથી, પરંતુ તેમની પ્રેરણાદાયક જીવનશૈલી, યોગ પ્રત્યેનું સમર્પણ અને સાદગીનું ઉદાહરણ આવનારી પેઢીઓને માર્ગ દર્શાવતું રહેશે. વિચારું હું અહીં પવિત્ર સમારોહમાં હાજરી આપવા માટે આપની દયાળુતા અને સહાનુભૂતિ માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. મંગલમ મંગલમ ભગવાન વિષ્ણુ, મંગલમ મંગલમ ગુરુ વાસુદેવ, મંગલમ મંગલમ શ્રી અક્ષર, મંગલમ મંગલમ ઓમ શાંતાક્લમ ભજગશ્ચર્ય પદ્મના ભાંસુ એશા નિશ્ચાદ્રમોલો દ્વિજમ જગમર્દન સુગંધલક્ષ્મીકાંતક મલાન્નમ સુગ્રી મધ્યાન્ગ્ય વંદે વિષ્ણુ દ્વહર હર બોનો કૈકોન હરિ બોલક કોના